મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. દહેગામથી બાયડની વચ્ચે કડજોદરા રોડ ઉપર અબોલા જીવ અને કાર વચ્ચે અકસ્માત. જુઓ. દહેગામથી બાયડનો રોડ ખરેખર 4 લેન રોડ હોવો જોઈએ. આઝાદીના 75 વર્ષ પછી પણ રોડ નથી. અહીંયા ટ્રાફિક એટલો બધો વધારે છે, એટલા બધા ટ્રક જાય છે. આજે એક ભેંસ જે બોલી શકતી નથી, એક પશુ છે, આજે એક સરકારી કર્મચારી ત્યાંથી ગાડી લઈને નીકળતા હતા અને ભેંસ વચ્ચે આવી ગયા છે. ભેંસની હાલત તમે જોઈ શકો છો. બિચારી ભેંસ પડી ગઈ અને નુકસાન થયું. મેં તો જાણવા પડ્યું હતું કે ભેંસ એ જાભણ કહી શકાય ને, એ ભેંસ હતી. એટલે હવે વિચારવું જેવું છે કે અહીંની પ્રજા શું કરી રહી છે, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરી રહ્યા છે. કોઈ માગણી જ નથી કરતા કે ભાઈ દહેગામથી બાયડનો રોડ કે દહેગામથી કપડવંજનો રોડ 4 લેન થવો જોઈએ. આવા નુકસાન કેટલા લોકોનો ભોગ લેશે, કેટલા અબોલા પશુઓનો ભોગ લેશે આ રોડ, ત્યારે આ રોડ બનશે. કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. હવે તો જાગો પ્રજા. આ તમને આજે તારીખ એટલે કઈ તારીખ થઈ? આજે 5 તારીખ થઈ. આજે નવરાત્રિનું 3જું કે 4થું નોરતું છે અને એક અબોલો જીવ જાય. કેટલી દુઃખદ બાબત છે. એટલે પ્રજા જાગે અને સરકારના કાન સુધી વાત પહોંચે અને સરકાર બોલતી થાય કે આ દહેગામનો જે પૂર્વ પટ્ટો છે એનો વિકાસ કેમ નથી કરતી. એક શંકાનો વિષય છે. પ્રજા બોલી રહી છે કે સરકાર કેમ ઓરમાયું વર્તન રાખે છે આ બાયડના પટ્ટા પ્રત્યે, કપડવંજના પટ્ટા પ્રત્યે. પૂર્વ વિભાગ ત્યાં તો સૂરજ ઉગે છે, પ્રકાશિત છે, છતાં પણ અંધારું કેમ? પ્રજા સવાલ પૂછે છે પ્રશાસન અને શાસનને.